સુરતના અડાજણ પોલીસે નાણાકીય છેતરપિંડીના એક મોટા કેસમાં ઝડપી કાર્યવાહી કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં આરોપી ઉપર આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની અડાજણ શાખા ખાતે ખોટા દસ્તાવેજો રજૂ કરીને ₹20,66,995ની લોન હડપ કરવાનો આરોપ છે। આરોપીએ કતારગામ વેડ રોડ પાસે આવેલી એક મિલકત જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નથી તેના પર ખોટા શેર સર્ટિફિકેટ બનાવ્યા હતા। આ ખોટા દસ્તાવેજોના આધારે અશાંત ધારાનો હુકમ મેળવી અન્ય સહ આરોપીઓની સહાયથી તે લોન મેળવી હતી, જેની રકમ આજ દિન સુધી ચૂકવાઈ નથી। આ ગુનાની શંકા સામે આવતા પોલીસ કમિશનર શ્રી ગેહલોત દ્વારા આરોપીને ઝડપથી ધરપકડ કરવાની સૂચના કરવામાં આવી હતી। અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ જોગરાણા દ્વારા કેસનું માર્ગદર્શન કરવામાં આવ્યું। સર્વેલન્સ પીએસઆઈ એનડી પટેલના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફની વિવિધ ટીમો દ્વારા આરોપીને શોધી કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ બળવંતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર હીરાભાઈ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને અંગત બાતમીની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે તેણે વર્ષ 2022માં જ્યારે તે આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની અડાજણ શાખા પર મેનેજર તરીકે કાર્ય કરતો હતો ત્યારે આ ગુનો કર્યો હતો। આરોપી અન્ય સહ આરોપીઓ સાથે મળીને આ જાતના બીજા ગુનામાં સંડોવાયેલો હોવાની શંકા છે, જેની તપાસ હાલ ચાલુ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।